આજે મહિપતસિંહ બાપુના વિરોધમાં એક વિડીયો જોયો મેં. એમનો જે મુખ્ય વિરોધી છે જે પેલો એનો વિડીયો જોયો મેં, અને એ વિડીયોમાં બોલી રહ્યો છે કે અને ચારા પાડી રહ્યો છે મહિપતસિંહ બાપુને, અને કહે છે કે મહિપતસિંહ તારી જે સોશિયલ મીડિયાની આટલી બધી આવકની તે જાહેરાત મૂકી અને આટલી આવક તું કરી રહ્યો છે, તો એ તું કરી રહ્યો છે તારી કામથી નથી કરી રહ્યો, મતલબ કે તારા કાર્યથી નથી કરી રહ્યો. તું તારા વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધ માણસો આવે છે, વૃદ્ધ દાદા દાદી આવે છે, એમની સાથે તું એવી વિડીયો બનાવે છે કે આવો દાદા, આવો દાદી, તમારા છોકરાએ તમને કાઢી મૂક્યા, તમારી વહુ નથી રાખતી, તમારું આમ નથી કરતું, આવી રીતે ચારા પાડીને તું તે જે વિડીયો બનાવીને મૂકી છે ને ભાઈ, અને તું એમ કહે છે ને કે મહિપતસિંહ તું તારું કાર્ય કરીને આટલી આવક કમા, તો તું ખરો કે ભાઈ. તો પહેલા તો મારા ડફોડ મિત્ર, તને એ તો ખબર પડી નહીં કે મહિપતસિંહ એમનું જ કામ કરે છે કે શું કરે છે એમ. કેમ કે એમનું મુખ્ય કાર્ય જ, મુખ્ય કામ જ એ છે કે ભાઈ જે એમના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મા બાપ જે આવી રહ્યા છે અને એમને જે પાલવી રહ્યા છે, આજે એમનું તકલીફ અને એમની સાથે જે તકલીફો પડી અને એમના બાળકોએ જે તકલીફો આપી, એ તકલીફોને સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવી અને બીજા કોઈ લાચાર મા બાપને અને વૃદ્ધ મા બાપને એમના બાળકો એવું કરે નહીં અને એવી રીતે હેરાનગતિ ના કરે, એટલા માટે મહિપતસિંહ બાપુ વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. અને એમનું મુખ્ય કામ જ એ છે, મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આજે એમના વૃદ્ધાશ્રમમાં જેટલા બી વૃદ્ધ દાદા દાદી આવે છે, એમના જેવી તકલીફ કોઈ બીજા દાદા દાદી ના વેઠે અને કોઈ બીજા વૃદ્ધ માણસો તકલીફ ના વેઠે, એ જ એમનો મેન ઉદ્દેશ્ય છે. અને એ જ રીતે એટલા માટે જ વિડીયો બનાવે છે બાપુ અને વિડીયો અપલોડ કરે છે. પણ મારા અનપઢ ગવાર મિત્રને એ તો સમજણ પડી નહીં કે મહિપતસિંહ બાપુનું મુખ્ય કામ શું છે. અને પાછો મહિપતસિંહ બાપુને એવી શિખામણ આપે છે કે મહિપતસિંહ તું તારું મુખ્ય કામ કર અને મુખ્ય કામ કરીને તું ઇન્કમ કર આટલી તો ખરો. અરે ભાઈ થોડી તો શરમ કર. હવે તારો કઈ મેર નથી પડવાનો. તે અત્યાર સુધી કેટલી વિડીયો બનાવી વિરોધમાં, કેટલી વખત તું બોલ્યો કે મને 2 દિવસ આપો, મને 3 દિવસ આપો, મને 5 દિવસ આપો, હું આ બહાર પાડું, હું આ પ્રૂફ મૂકું, આ સબૂત મૂકું. એક સબૂત મૂક્યો તે? એક કાં તો એક વિડીયો ત્યાં મૂકી, એક કાં તો એક સબૂત મૂક્યો તે? અરે ભાઈ ખોટા ફેંકા મારવાનું રવા દે. તમે જે ઉદ્દેશ્યથી મહિપતસિંહ બાપુની પાછળ પડ્યા છો ને, પણ એ બધી વસ્તુ હવે ભૂલી જાઓ તમે. કેમ કે પબ્લિક જાગૃત થઈ ગયેલું છે ભાઈ. તમે ગમે એટલા ધમપછાડા મારશો, આ વખતે તમારા 2 બોરે વેચાવાના નથી. મિત્રો, વિડીયોની વાત તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને શેર જરૂર કરજો, કોમેન્ટ કરજો અને હરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ વિડીયો. જય માતાજી, જય શ્રી રામ.